નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના જીતાલીની આલિશાન સિટી સોસાયટીમાં 2 મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે 2 મહિલાની ધરપકડ કરતી એસઓજી. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો 27.74 લાખના સોનાના દાગીના અને રોકડા રૂપિયા 26.17 લાખ કબજે કર્યા. 2 ઇસમો વોન્ટેડ જાહેર. ભરૂચમાં કેટલીક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પાસેથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર. જિલ્લા શિક્ષણ કચેરીનો ઇશારો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું. ટ્રક સહિત ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતના ઓરાસરાની કંપનીમાં વેસ્ટ લઈ જવાતું હતું. કંપની અને ટ્રક માલિકો સામે ગુનો નોંધાયો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા. મામલતદાર ખાતે ધંતુરિયા, સજોદ, ભરણ ગામોના સરપંચના ઉમેદવારો અને સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા. સરફુદ્દીન ગામની સરપંચની પેટા ચૂંટણીનું એક ફોર્મ ભરાયું. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા. તાલુકા પંચાયત કચેરી ખાતે 6 ગામોના સરપંચના ઉમેદવારો અને સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઉમાભવન સુધીના નવા રસ્તા પર તિરાડો પડવાના અહેવાલની અસર. તંત્રએ સજાગતા દાખવી અને કોન્ટ્રાક્ટરને તાકીદ કરી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશાન સિટી સોસાયટીમાં 2 મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ₹22,000 ઉપરાંતની કિંમતના ગાંજાના જથ્થા સાથે 2 મહિલાની ધરપકડ કરી હતી. તેમજ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ગાંજાનો જથ્થો, રોકડા ₹26,17,000 અને ₹27,74,000ના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના મળી કુલ ₹54,35,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની આલિશાન સિટી સોસાયટીમાં ગાંજાનો જથ્થો અંગેની માહિતી મળતા માહિતીના આધારે પોલીસે સુમનબેન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદનરાયના મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી ₹22,200ની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના જથ્થા સાથે મૂકેલ રોકડ ₹26,17,000 અને ₹27,74,000ના સોનાના દાગીના તથા 1,600ની કિંમતના ચાંદીના દાગીના તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ ₹54,35,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સુમનબેન યાદવના પતિ સુભાષ યાદવ અને સંજીદેવીના પતિ કુંદનરાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે વોન્ટેડ સુભાષ યાદવ અને કુંદનરાયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા. 2 આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુદેવી વાઇફ ઓફ કુંદન મદનરાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં NDPS એક્ટની કલમ 8C 2029 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા SP ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આરોપી 2 જે છે 2 વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ, જુગારના ગુનાઓ તથા NDPSનો એક ગુનો પણ એમાં સામેલ છે. તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે. સર, આ જીતાલીમાં આ જે કૌભાંડ કેટલા ટાઈમથી ચાલતું હશે? એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતની બાતમી હતી અને બાતમીના આધારે પોલીસે ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાં જથ્થો ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવામાં આવતો? હાલે હજી તપાસનો વિષય છે. વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડી હતી
માહિતી મળશે. ભરૂચમાં કેટલીક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી એ ગેરકાયદેસર રહેશે તેવો જિલ્લા શિક્ષણ કચેરીએ ઇશારો કર્યો હતો. ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી. આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી મહત્વપૂર્ણ સૂચના આપતા તમામ શાળાઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ આવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને નિયમોનું પાલન કરે. શિક્ષણ અધિનિયમ RTE 2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તારીખ 2/12/2014ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી. તદુપરાંત ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ની કલમ 17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ પર કોઈપણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જણાવ્યું હતું કે જો આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તે વિરુદ્ધ RTE એક્ટ અને શિક્ષણ નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પાસેથી પ્રિન્ટેડ નોટબુકો અને પુસ્તકો ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે, ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવા માટે ફોર્સ કરવામાં આવે છે અથવા તો શાળામાંથી જ ખરીદી કરવા અંગે ફોર્સ કરવામાં આવે છે. એના અંગે એક આવેદન મને મળેલ હતું ને એ આવેદનના આધારે તમામ શાળાઓને મેં સૂચના આપી છે કે આ રીતે ખાનગી કોઈ દુકાન ઉપરથી સ્ટેશનરી ખરીદવાનો ફોર્સ કરવો એ શિક્ષણની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે. બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ, સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 10,000થી 25,000 સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે. કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બૂટ મોજા કે ગણવેશ ખરીદવા માટે. ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે વાલીઓને ચોક્કસ સંસ્થા કે દુકાનોમાંથી જ શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો જેવા વસ્તુઓ ખરીદવા માટે એન કેન પ્રકારે દબાણ કરી રહ્યા છે. સરકાર ગુજરાત શિક્ષણ વિભાગના સરકાર દ્વારાથી સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ ખાનગી શાળા વાલીઓને આ પ્રકારનું દબાણ ન કરી શકે. આ બાબતે આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચને આપ્યું હતું. એ આવેદનના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારાથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે દરેક સ્કૂલોની અંદર અને આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તે પ્રમાણેના આદેશ છે. હવે જોવું રહ્યું કે વાલીઓને આવી ઉગાડી લૂંટની અંદરથી કેવી રીતે બચાવી શકશે અને આવી શાળાઓ પર ચોક્કસપણે કાર્યવાહી થાય એ જ આશા. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે અમલાખાડી બ્રિજ પાસેથી વેસ્ટ હેઝાર્ડ ભરેલ હાઈવા ટ્રક મળી કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી કંપની અને ટ્રક માલિકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PSI AB સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર JIDCમાં આવેલ નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરીને અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર ખાતે ખાલી કરવા જનાર છે. જે માહિતીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા પોલીસે અટકાવી હતી. તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખની ટ્રક મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયા તાલુકાના ચમરિયા ગામના કુવા ફળિયામાં રહેતા ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવાને ઝડપી લઈ પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નાંદોસર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દીવાને કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયાને કંપનીમાંથી ભરાવી આપી બોરાસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જણાવ્યું હતું. પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટીકર્તા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા સરપંચના ઉમેદવારો અને તેમજ તેમની પેનલના સભ્યોના ફોર્મ ભરવાનું આજથી શરૂ થયું છે. ત્યારે આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે કોસંબડી, ડઢાલ, જીતાલી, મોતાલી, ઉછાલી અને કાસિયા ગામના સરપંચ સહિત ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ દિવસે કોસંબડી ગામના સરપંચ સહિતના ઉમેદવારો સભ્યો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે આવી પહોંચ્યા હતા. કોસંબડી ગામમાં વર્તમાન સરપંચ અજીત વસાવા પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરવા આવ્યા હતા અને તેઓએ પોતાની પેનલની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. કોસંબડી ગ્રામ પંચાયતના સહયોગ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર તરીકે પદ્માબેન અજીતભાઈ વસાવાની પેનલે સભ્ય તથા સરપંચે ફોર્મ ભરેલા છે. અમારે કોસંબડી ગામની તમામ જાહેર જનતાને એક અપીલ છે કે અમારી સહયોગ પેનલને વોટ આપી બહુમતથી વિજય બનાવે એવી અપેક્ષા રાખું છું. અને પ્રજાને એક મારો એ છે કે જે અમારું કામ, મેં 2012થી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે, એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું. અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે સાથે મળીને સહયોગ પેનલને વિજય બનાવીએ અને તમામ કાર્ય આપણે શાંતિપૂર્વક કરીને ગામનો વિકાસ થાય એવી આશા રાખું છું. ભારત માતા કી જય. બીજી તરફ ડઢાલ ગામના સરપંચ ઉમેદવાર પોતાના પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી ભરવા આવી પહોંચ્યા હતા. સરપંચના ઉમેદવાર રફીક નાન બાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચી પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. સાથે મોટાલી, જીતાલી, ઉછાલી અને કાસિયા ગામના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. પ્રથમ દિવસે સરપંચના 6 ઉમેદવારી પત્રો અને 47 જેટલા ઉમેદવાર સભ્યોના ઉમેદવારી પત્રો ભરાયા હતા. આજ રોજ ડઢાલ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. અમારા 10 વોર્ડનું ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે આમાંથી વિજય થઈશું. અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ, ટાઈગર એકતા પેનલ છે અને અમને પૂરી આશા છે કે અમે વિન થઈશું. ઇલેક્શન છે સરપંચશ્રીનું, એના માટે અમે લોકો ડઢાલ ગામની એક ટીમ છે જેને કહેવામાં છે ટાઈગર ટી ફાઉન્ડેશન એકતા ટીમ. અમે ફૂલ સપોર્ટ આપીએ છીએ અને અમને પૂરી આશા છે કે અમારા ડઢાલ ગામમાં એક અમારો નિમેલો સરપંચ જે ચૂંટાઈ જાય અને ગામના વિકાસમાં પૂરો સહકાર આપે, એ જ શુભેચ્છા અમે પાઠવીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વરની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા સરપંચના ઉમેદવારો અને તેમની પેનલના સભ્યોના ફોર્મ ભરવાનું આજથી શરૂ થયું છે. ત્યારે આજરોજ મામલતદાર કચેરી ખાતે ધંતુરિયા, સજોદ, ભરણ ગામના સરપંચ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે સરફરુદ્દીન ગામની સરપંચની પેટા ચૂંટણીમાં એક ઉમેદવારી પત્ર ભરાયું હતું. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ દિવસે ધંતુરિયા ગામના સરપંચ સહિતના ઉમેદવાર સભ્યો તેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા આવી પહોંચ્યા હતા. પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરી પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો. બીજી તરફ ભરણ અને સજોદ ગામના સરપંચ ઉમેદવાર પોતાની પેનલના ઉમેદવારી સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવી પહોંચ્યા હતા. સરપંચના ઉમેદવાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચી પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતનો દાવો કર્યો હતો. સાથે સરફરુદ્દીન ગામની સરપંચની પેટા ચૂંટણી માટે પણ એક ઉમેદવારી પત્ર ભરાયું હતું. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 28/5/2025થી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે. એના અનુસંધાને તારીખ 2/6/2025થી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના 3 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે, જેથી અંકલેશ્વર નગર તાલુકા પંચાયતમાં અને મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં અને 167 જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે. તે માટે 7 ચૂંટણી અધિકારીઓ છે અને 7 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે 10 ઝોનલ અધિકારી છે અને 10 મદદનીશ ઝોનલ અધિકારીની પણ નિમણૂક કરેલ છે. કુલ 29,865 પુરુષ મતદારો છે અને 28,541 જેટલા સ્ત્રી મતદારો છે. આમ કુલ મળી 58,400 મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે.
સાહેબ 27 જેટલી ગ્રામ પંચાયતમાં સંવેદનશીલ ગ્રામ પંચાયત કેટલી છે અને એના માટે રેગ્યુલેટરી તંત્ર દ્વારા શું વ્યવસ્થા હોય? એમાં સંવેદનશીલ ગ્રામ પંચાયતો જે 27 છે એમાંથી 12 જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. અને આ સંવેદન ગ્રામ સભ્યોનું ઇલેક્શન હતા તેમાં થોડીક મતદારો વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે. મારું નામ બચુભાઈ નાથુભાઈ પટેલ, સરપંચશ્રીના ઉમેદવાર તરીકે સહકાર પેનલ જાહેર કરી છે અને સહકારમાં કાયમના માટે ચાલતો છું અને ચાલવાનો પણ છું. ગામની તથા તેમજ સીમમાં પણ જે કામ ચાલી રહેલું છે અને ચાલવાનું છે એ મારા સભ્યો અને મારી પેનલ તરીકે અમે બધા વિકાસ માટે આગળ વધીશું અને એમ હું આગળ જ છું પહેલેથી અને ગામનો વિકાસ કરવાના છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઉમાભવન સુધીના નવા બનાવવામાં આવેલા માર્ગ પર તિરાડો પડવા લાગતા કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા. જોકે તંત્રએ સજાગતા દાખવીને કોન્ટ્રાક્ટરને તાકીદ કરતા પુનઃ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર મહાવીર ટર્નિંગથી ઉમાભવન સુધીનો રોડ હાલમાં જ બનાવવામાં આવ્યો છે. જોકે કોન્ટ્રાક્ટરના તકલાદી કામના કારણે એક જ વરસાદમાં જ રોડ બેસવા લાગ્યો હતો, તિરાડો પડવા લાગી હતી તેમજ ડામર ઉખડી જતાં ઉબડખાબડ થવા લાગ્યો હતો. હાલમાં જ બનાવેલ રોડના તકલાદી કામ સામે સવાલો ઊભા થતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને પુનઃ રોડ બનાવવાની તાકીદ કરાઈ હતી. ભરૂચ શહેરમાં નીલકંઠ ઉપવન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા અને પેટ્રોનેટ LNG કંપનીના CSR સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંદાજિત ₹5 લાખના ખર્ચે કુલ 65 દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર, ટ્રાયસિકલ, વ્હીલચેર, CP ચેર, જોયસ્ટિક, હિયરિંગ એડ, ફોલ્ડિંગ વોકર અને ક્રચર્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ખુમાનસિંહ કે વાસિયા, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ DYSP કૌશિક પંડ્યા, પેટ્રોનેટ LNG કંપનીના સિનિયર મેનેજર સિક્યુરિટી રિટાયર્ડ મેજર JS ચૌહાણ, CSR મેનેજર સુમિત થેસિયા તથા સંસ્થાના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો. લાભાર્થીઓ અને મહેમાનો તરફથી આ સેવા કાર્ય માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા NAB અને LNG પેટ્રોનેટ દહેજના સહયોગથી આજરોજ દિવ્યાંગ ભાઈઓ બહેનો બાળકો માટેનો જે સાધન વિતરણનો જે કાર્યક્રમ થયો એમાં ભરૂચ જિલ્લાના 63 લાભાર્થીઓને આ સાધનો આપવામાં આવ્યા છે. અમારી કલ્પના નથી કે સાધનો લેનાર આટલા બધા કરુણાથી ભરેલું એમનું જીવન હશે અને એ જે લાભાર્થીઓ છે લાભાર્થીઓને જોતા અમને પણ એમ થાય છે કે LNG પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને એક આશીર્વાદરૂપ કામ કર્યું છે. LNG પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું અને NAB ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે. તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે અને તે બદલ NAB ભરૂચ LNG પેટ્રોનેટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે. પેટ્રોનેટ LNG લિમિટેડ દહેજ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજ રોજ દિવ્યાંગજનોને સહાયતા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NAB ભરૂચ દ્વારા પેટ્રોનેટ LNG લિમિટેડને CSR અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં અંદાજે 65 દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે. પેટ્રોનેટ LNG લિમિટેડ, નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભઠ્ઠી યોજાઈ હતી. બ્રહ્મકુમારી સંસ્થાના પ્રથમ મુખ્ય પ્રકાશિત માતા જગતબા માતેશ્વરીનો 24મી જૂને સ્મૃતિ દિવસ આવતો હોય છે, જેના અનુસંધાને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ, તપસ્યા, સાધનાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે 6 જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સાધના ભઠ્ઠીમાં
ભરૂચ સબ ઝોનમાં સમાવિષ્ટ બ્રહ્મકુમારી સેન્ટરના 400થી વધુ ભાઈ બહેનો યોગ સાધના ભઠ્ઠીમાં જોડાયા હતા. આ યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ હોય છે કે યોગ ભઠ્ઠી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં એક સાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારમાં વાયુમંડળનું વાતાવરણ બદલાતું હોય છે, જેને લઈને અન્ય લોકોને પણ આ યોગ સાધના ભઠ્ઠી થકી કલ્યાણ કરવામાં નિમિત્ત સહભાગી બનતા હોય છે. તેથી જ બ્રહ્મકુમારી દ્વારા યોગ સાધના ભઠ્ઠી કરવામાં આવી, જેમાં 400થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભઠ્ઠીમાં લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ આ નિમિત્તે વિશેષ આશીર્વચન આપ્યા હતા. ઓમ શાંતિ. બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂન માસ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયના સૌથી પહેલાં મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિ દિન આવે છે 24 જૂન. તો એમના સ્મૃતિદિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે, જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમજ આ ભરૂચ સબઝોનના જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે. લગભગ 400થી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે, કે જેમાં ભરૂચ સબઝોનના મુખ્ય પ્રભા દીદીજી એમના સાનિધ્યમાં, એમના આશીર્વચનમાં અને એમના માર્ગદર્શન હેઠળ આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. અને યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ રહ્યો કે જ્યારે ભાઈ બહેનો આ યોગ તપસ્યા કરે છે તો એવો પોતાની સુખ શાંતિ પ્રાપ્ત કરે છે, પોતાના અવગુણો પર વિજય પ્રાપ્ત કરે છે, તો પોતાનું કરી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જ્યારે આટલા બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એક સાથે બેસીને મેડિટેશન અથવા તો તપસ્યા કરે છે તો એ શક્તિશાળી પ્રકંપન આખા વિશ્વમાં ફેલાય છે. તો આખા વિશ્વના અંદર સુખ શાંતિનું કાર્ય કરવું, સુખ શાંતિના પ્રકંપન ફેલાવવા તેમજ વિશ્વને દુઃખ અશાંતિ દૂર કરવાનું આ ખૂબ સહજ સાધન છે યોગ તપસ્યા ભઠ્ઠી, કે જેનું આજે અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઓમ શાંતિ. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાવાના કારણે ચોમાસા દરમિયાન છેલ્લા 10 વર્ષથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધીના તમામ અસર કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા 27/A અને 28 નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે 35 લાખથી વધુ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટને ઉપરથી બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ થયું હતું. ગોકળગટીએ ચાલતા આ કામમાં ઇજારદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ગટર લાઇનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે ગટર લાઇન બંધ છે, જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના પણ ઢાંકણા બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે, જેને બંધ કરવામાં આવતી નથી, જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે, જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે. ગરનાળામાં તેનો ભરાવો પણ થઈ શકે છે. ઇજારદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બેદરકારીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેમની કામગીરી અધૂરી છે, જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સામે રોડની સાઈડમાં આવેલ આદિવાસી સમાજના લોકોના લારી ગલ્લા અને ચા નાસ્તાની દુકાનો થોડા દિવસ અગાઉ નર્મદા નિગમના અધિકારી દ્વારા તોડી દેવામાં આવી હતી, જેના વિરોધમાં ગરુડેશ્વર કોંગ્રેસ કારોબારી સમિતિ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ તેમજ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, છોટાઉદેપુર કોંગ્રેસના સુખરામ રાઠવા અને કેવડિયા કોંગ્રેસ આદિવાસી સમાજના નેતા રણજીતભાઈ સહિત અનેક નાના મોટા રાજકીય આગેવાનો ગરુડેશ્વર ખાતે મહાકાળી મંદિરના મેદાન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પ્રવચનમાં ભારતીય જનતા પક્ષ અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આડે હાથે લીધા હતા.
શક્તિસિંહ ગોહિલે ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા સમય ભાન ભૂલ્યા હોય તેમ જણાવ્યું હતું. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદૂરને હાથ પણ ના અડાડી શકાય, અને આ ભાજપવાળા ઘરે ઘરે સિંદૂર લઈને નીકળે. અરે લગાડ તારી માં ને તારી બેન ને સિંદૂર. અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે. આ સેંથો પૂરવાનો રિવાજ. એમના અંધભક્તોને આપણે ના નથી તમતા. લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આજથી એની આ સિંદૂર એને મોકલ્યું દિલ્હીથી, આ એની, અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપનો. લગાડો અંધભક્તો, અમને વાંધો નથી, પણ મારા દેશમાં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે, રિવાજને માનનારી દીકરીઓ છે, પરંપરાને માનનારી મારી બહેન દીકરીઓ છે. મહેરબાની કરીને સિંદૂર લઈને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે, એક થપ્પડ ભાજપિયાને મારે ને મારી બહેનો દીકરીઓ તાકાત વાળી એને ધરતી ભેગો કરી દે. એ શેનો સિંદૂર લઈને આવ્યો? તને ભાન છે સિંદૂર કોણ મૂકી શકે સેથામાં? પતિ સિવાય કોઈને અધિકાર નથી. અરે સિંદૂર ઓપરેશન મારી સેનાએ કર્યું, એને અભિનંદન છે, નમન છે મારા એ બહાદુર સૈનિકો. સાથે સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પોતાના પ્રવચનમાં ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓને દેશના લૂંટારા છે તેવું પ્રવચન આપતા નજરે પડ્યા હતા. તાલુકેથી જિલ્લેથી ભાજપનો સફાયો કરો, દાવો કરો કે 100 માંથી 80-85 દલિતો, મુસ્લિમો, આદિવાસી, બીએનપી, ઓબીસી, કિસાન, મજદૂર અમે છીએ. માલિક, પૂંજીપતિ, લૂંટનારો આરએસએસ વાળો તો 15-20% છે. તો દેશ તો અમારો છે, અમારા પરસેવાથી ચાલે છે. ઈટોના ભઠ્ઠામાં આવે, કેમિકલની ફેક્ટરીમાં આવે, ભરૂચની જીઆઈડીસીમાં આવે, ખેતરમાં દાડીઓ અમે કરીએ, ચણતર પ્લાસ્ટર અમે કરીએ, સફાઈનું કામ અમે કરીએ, ગટરમાં અમે ઉતરીએ. તો દેશ કોનો થયો? તમારા બાપનો દેશ છે લૂંટેરાઓ? દેશ અમારો છે. અને એટલે કહીએ છીએ કે જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના જીતાલીની આલિશાન સિટી સોસાયટીમાં 2 મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે 2 મહિલાની ધરપકડ કરતી એસઓજી. ભરૂચ એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો 27.74 લાખના સોનાના દાગીના અને રોકડા રૂપિયા 26.17 લાખ કબજે કર્યા. 2 ઇસમો વોન્ટેડ જાહેર. ભરૂચમાં કેટલીક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પાસેથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા મજબૂર કરવી ગેરકાયદેસર. જિલ્લા શિક્ષણ કચેરીનો ઇશારો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું. ટ્રક સહિત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતના બોરાસરાની કંપનીમાં વેસ્ટ લઈ જવાતું હતું. કંપની અને ટ્રક માલિકો સામે ગુનો નોંધાયો. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા. મામલતદાર ખાતે ધંતુરિયા, સજોદ, ભરણ ગામોના સરપંચના ઉમેદવારો અને સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા. સરફુદ્દીન ગામની સરપંચની પેટા ચૂંટણીનું એક ફોર્મ ભરાયું. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા. તાલુકા પંચાયત કચેરી ખાતે 6 ગામોના સરપંચના ઉમેદવારો અને સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઉમાભવન સુધીના નવા રસ્તા પર તિરાડો પડવાના અહેવાલની અસર. તંત્રએ સજાગતા દાખવી અને કોન્ટ્રાક્ટરને તાકીદ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.